નમસ્કાર ખેડૂત મિત્રો. ઘણા બધા ખેડૂતોને જીવામૃત ડ્રીપમાં ચડાવવા માટે ઘણી બધી અગવડતા પડતી હોય છે. તો આ એક સરળ પદ્ધતિ છે કે આમાં જે 200 લીટરનું ડ્રમ છે એમાં નીચેથી 1 ઇંચ એક નળ ફિટ કરી દેવાનો અને 2 થી 3 ઇંચ એક નળ ફિટ કરી દેવાનો અને ત્યારબાદ છે એ ટીપણામાં તમે જીવામૃત બનાવી નાખવાનું. જ્યારે જીવામૃત પાકી અને તૈયાર થઈ જાય એટલે 1 થી 2 દિવસ એમને હલાવવાનું બંધ કરી દેવાનું. ત્યારબાદ જ્યારે જીવામૃત પાવાનું થાય ત્યારે નીચે જ્યાં નળ ફિટ કરેલ છે ત્યાં બીજું કોઈ નાનું ડ્રમ રાખી અને ત્યાં આસું કાપડું બાંધી દેવાનું અને ત્યારબાદ એ નળ છે ત્યાં ઓપન કરી નાખવાનો. એટલે ઉપરથી જે વધારે ગોબરવાળો જાડો પ્રવાહી છે એ નીચે બેસી જશે અને બાકીનું જે પ્રવાહી એ સરળતાથી જાળીમાંથી અથવા તો જે તમે કાપડું વીટ્યું છે